મોટા ભાઈ હા નાનકા ચોકન જવાનું આપણે અત્યારે આપણે જગ્યા રાખેલી હે ને ત્યાં જવાનું. શું જગ્યા મગ્યા શું કરવી હ તમ તારા માટે જ હું જગ્યા રાખું તારે તારે જિંદગીમાં કામ કરવાનું ના આવે. એવું હા જગ્યા રાખીને તો કામ તો મારે જ કરવાનું આવે ને. તારે નહીં કરવાનું, તારે બેઠે બેઠે ખાવાનું પીવાનું ભાઈ ફરવાનું. એવું હા સારું આ તને બધું દેખાડવા લઈ જાઉં હું. એવું હા એટલે તારે ચિંતા નહીં, તારે જિંદગીમાં ભાઈ. મોટા ભાઈ હા તમે પૈસા આપડા આગળ બધું હ ગાડી હ તો એક બીજી ગાડી મને લાવી આલો ને. એટલે આ ગાડી તારે શું પેલી કરવી? લાવી પેલી કાળી આવે ને કોળો કે હોવા હોવા ઈરી લાવી હ. એ તો તને લઈ આલું હું, પણ એમ કે તારે શું કરી ગાડી હું જવું તને નહીં લેતો તો હું. તો લઈ તો જો પણ તમે તો રોજે રોજ ચોક ને ચોક જવાનું થાય હ. જો આપણે કોમ જ એવું હોય ભાઈ, જવું જ પડે જ તે રોજ. શું કરીએ કે એમાં તો તને લઈ જવું વાંચવાન તો. અને મને હું કરે લઈને હંગત આવો રોજ. ડ્રાઈવર જોવો આપણે. એવું હા એને પગાર આવવાનો પગાર તો આલવો જ પડે નહીં ને. પણ નહીં આલવાનું એને કહી દે આમ કે તું હંગત આવીને ખાલી એમ ના લેવાય. એવું નહીં બચારા ઘર નહીં ચલાવવાનું એનું. હા આપણે તો પૈસા વાળા, પણ એને નહીં જોવાનું. કેટલું આખું હ આ જવા આવ્યો માં ગામ નહીં આખું બહુ. એવું હા તારે શાંતિ બેહી રહેવાનું બરોબર. મારા બધું ફરવું હ. એ બધું ફેવરું હમણાં બરોબર. હમણાં આપણે ગામમાં જઈએ હા અને ભાઈ આપણે જવાનું તો બોરે. બોરે આપણી જગ્યા રાખેલી રહે ને હા. ઈકન. એટલે પેલો બોરે ચાલો કે પેલા ગામમાં હા પેલા તો ગામમાં જવું. ગામમાં થઈને ન્યા કરવાનું હા ગામમાં થઈને ત્યાં કરવાનું, ડાયરેક્ટ બોરે ના જવાય. રોજે રોજ આમ મને લઈને ફેર કરો હો. તારે પણ શું કરવાનું, બેહી જ રહેવું હોય ને. પેલું લાઈ આલો ને મને બૈરું બૈરું અત્યારે શું કરવું હોય તારે? બૈરું તમારે જ નહીં પછી મને ચોઈ લાઈ આલવાના તમે. હિંમત છે ને હમણાં બૈરું હોય તો હમણાં જો જવાનું ના પેલું થાય. હા તાને ખબર પડે ને એની નહીં લાવું નહીં ના બૈરું લાવવાનું જ નહીં આપણે. મોજ કરો નહીં. બસ મોજ કરવાની. સમજો આઈ ગયું મોટા ભાઈ ગોમ આવ્યું ખાલી. કોણ આઈ ગયું ખાઈ ગયું અરે ગોમ હો. હા આર્ય ગોમ. તો એક કામ કરો હું ફરું મય આવું તો કઈ આ ફરતા હું આ બાદ બધું જોતા હું તો આખો ના જતો. આ મંદિર હા તે બધું જોતા હું. આ જોઈને પણ આખો ના જતો તો પછી હા, નહીં જતો. આવતો રહેજે, હો. હા એ હા નીચે પર ચડી જઈ છે ગાડી પર. સાપ જ નહીં કરાતી. રોજ સાફ કરી દઈએ પણ શિખર આ પર ચોહી આવે હ. ઘઉંના ફેરા અમે ચાલુ થઈ જાય. શું કરો હો? અરે આ ગાડી સાફ કરવા ઘઉંના ફેરા આવવાના હે ને આમાં. આમાં ઘઉંની સિઝન ના ચાલુ થઈ, ઘઉં કાઢવાનું એટલે અમે ચાલુ થઈ જાય. એક ઓર્ડર તો આવી ગયો હ. તો ઘઉંના ઉતારે તો આલે બહુ તો તમે આ લઈને સાફ કરવા માંડ્યા. ઉતારા ભલે ના આવે, આપણે એક બે વાહ, વર્ષ એરો. બહુ હ. વીકે 15 માં ઉતર્યા હા. તો 15 માં આપણે શું કરીએ? તો તમે આપણે તો ગાડી ભરાય ભાડી નહીં. મતલબ તમે કેટલા ઘઉં ફેર્યા કહ્યો તો તમે ગાડી ભરાય મને કહેજો. આમાં હા આમાં 30 મણ જાય 40 મણ જાય બહુ થઈ ગયા. એટલે 40 મણ નહીં, બીજા ગામમાં જવો 1.5 મણ ટ્રેક્ટર ભરીને જાય. ત્યાં દો. ડાલાની વાત તમે નહીં. આપણા ગામમાં તમે કે ઉતારો નહીં એ થયો. તો કહું ઉતારો ના લે કતે ના ના વેકી મરણ કરો તો શું? પૈસા છૂટા થાય. ના ભાઈ હો, આ તો મારી રૂજી. એટલે મારી સલાહ માનો, રમતુની સલાહ તો કદી દુખી નહીં થો તમે. એ તમારી સલાહ તમારા જીના આલ્યો નાલો મને ના આલશો, મારે નહીં જોતી તમારી સલાહ. કહું 15 મણ આ વર્ષે ઉતર્યા તો પેલા વર્ષે કેટલા ઉતર્યા? 10 મણ ઉતર્યા. પછી આ ગાડી બાડી તમે ભાડું ના નીકળે, હપ્તા ના નીકળીને કતે વેચી મારો. એ વેચવાનું જવા દો. તમે આયા હું કોને? હું આયો તો શેના માટે આવ્યો? હું તો ભૂલી ગયો યાર. આ તમે ગાડીનું બાડીનું ઘઉંનું બહુ ઉતારો. હા કે આ ગાડી બાર લઈ જઈ મારી હેણો ચોકાન જવાનું છે તમારે. હું બધું કામ બધું ચોકણ તમ કરતા ભાડુંથી મતલબ ને. એમને થોડી કજાતી હશે. ગાડીનો મતલબ ના ભાડાથી મતલબ રાખો. આમ તો બીજી કોઈ બીજી ચર્ચા કરવાની નહીં. પેલા કયો ચોકાન લઈ જવાની હે. હારા હું તો કોમેન્ટ. નવરો નહીં પણ ડ્રાઈવર નીકળું.
હા કોમે લઈ જવાનો સકન ના આવશે ચોકન ના ચીમકન ના કરશો એમાં પણ હારા કોમનું એવું ના હોય સકરના બકણ આ પેલાના ઘડિયા કઈ કઈ મરી ગયા અલ્યા એ પણ હેડો તો ખરા બેહો તો ખરા પણ કદી ચા બાતો બનાવતા નહીં નવાય આવો બેહો પણ ખાલી બેહો તો રમતું ખરા. આવે યાર તમારા ઘરે આઈને તરત ચા પી લેવી તમારે મેલું ચા તમે બેહો તો ખરા અલ્યા, તારે તો હું બંધાણી હું તમને ખબર હે ને બેહો બેહો તો ચા મેલું તો કોનો પડી જાય તમારા ડોશીનો આ બધી કોંસ્તાની વાંચાની પંચાયત કરો તમે હું ચા મેલું બરોબર પૈસા પૈસા નહીં પડતા આવડી કોંચોક પડી જાય પૈસા અહીં પડ્યો તો લઈ લે પડે હવે. આ તો મને તો હારું મારા બેટા શીકણા તો હા મેસ્યો હ બહુ 1 રૂપિયો ના કાઢ હન. મારા બેટા જોયું 3000 રૂપિયા ડાલા ના ખાલી જોવું આપડી દવાની મત 3000 રૂપિયા વંત્યા ક્યાલું નહીં ઊંધર ચડાય કરવી નાનકો હજુ આવ્યો નહીં શિખર આમ ચોક જતો ને હજુ આવ્યો નહીં નાનકો બહુ ટાઈમ લાગ્યો ખાસો ટાઈમ થયો કચ્છે જતો રહ્યો એ છોકરામાં આવ્યો છે આઈકન જોયો છો કોઈ મહેમાન આવો છોકરો અહીં ઉભો હતો જોઈને આવજો ખાલી આઈકન પૈસા આપો ભાઈ આપ ખાલી જોઈને આવો પાસ હો એ તમે દેખાય જોતા હો અચાનક ગમ હોવાની ને ખબર નહીં પડે શું થવાનું હોય છો થયો હે ને તો 2-3 જણા પૂછી લો બે જણ ના પણ એ તો હતો નહીં એક જણા એવું કીધું કે ઓમ જ્યો થઈ તો હા ઓ ને આ તો જબરું કહું એમ કરો તમારે કોઈ ઘરમાં મોટું હોય ને ઓ બા કાકા હા હા તો બોલાવી લાવ તો હો ને આ બનાવજો કોઈ છે હજુ તમને અલ્યા ચા બનાવવા કે શીખર ચાહણી બનાવવા શું અરે આ રમતુજી શાંતિ રાખો ને શાંતિ પણ એમાં તમારે કેટલી શાંતિ રાખવી હતી સુધી ચાલી થઈ જાય ઘરમાં શાંતિ નહીં લાગે ને ડોશી તો એ શાંતિ તમારે કેટલી રાખવી ક્યાં હતી શાંતિ નહીં લ્યો લાવો અને હું કહું કે ભાઈ નિયમન ભર ચા એને આપો હા હવા લઈ લે હા હવા તમારે જેવી હવા લે હા આ તો માપનો જ ચા આવો આમાં લ્યા બધું પાડશો બારશો બહુ વાઈ ગયું અને હું શું કહું તમને હા ખારી બિસ્કીટ નહીં ખારી બિસ્કિટ હા શું તમે વાત કરવા તો ખારી બિસ્કિટ ખાવા આયા હો જો જેટલું તો દોઢું મોટું બોલે હા હું તો બહુ ચાંદ શું કહું આવી આવે ને ખાલી બિસ્કીટ બી જોઈ ને મજા આવે એ કરજણ ખાજો તમે કાંઈ ખાલી વાત કરવા તો ચા પીવરાયો કે નકરો ચા બનાવી મેં ઠેકણા બનો ચા બની એટલે બિસ્કીટ હોત ને તમારે ડોબોઈ ખાવાની મજા આવે એ બિસ્કિટ એ કાકા પેલા બોલાવો કોણ બેટા બોલાવો. હતું ઓ કારો તબુ પહેરે તો ને ચશ્મા પહેરે હતા હાથમાં આઈફોન હતું તમારે મને હું કામ હા એ ખબર કઈક કેતા હતા અને એક છોકરાનો ફોટો દેખાડ્યો હતો તો એવું કીધું હતું કે ખોરી લાવજો અને મને પૈસા આલવાનું કેતા હતા એ એટલે પૈસા ના લઈ લેવાય ઓ કાકા હું ઉતાવળમાં તમને કોણ હતું બોલાવવા કાકા? પૈસા? ઠીક કર કાકા પૈસા જવું છે એમ કીધું. હા, તમે મારે A few moments later. પૈસા તો મને જ મળવા જોઈએ અરે હનુમાન બાપા આવી ગયા તો અરે હા. આ નામ તો મને જ મળ્યું છે બાપા મને મળ્યું છો બાપા તમારા બંનેની ઈચ્છા પૂર્ણ કરે હનુમાન. જો શનિવાર સારું કામ થઈ ગયું જય હનુમાન દાદા અરે મને પેલા બળુ દા પૂરા હતા યાદના હે અમે તો ઓળખીએ કોણ હ આયો કાકા આ તો લી હવે સક્કરી હારા થયા શનિવાર હે ને દર્શન થયા બાપાના કાકા એકણ હતો એ નહીં હું શું કહું એ હશે અને આપણા ઓળખતો નહીં ને આપણા બોલાવે હિન્દી ડાયરેક્ટ કાકા અહીંયા બીજી પાર્ટી વાઈટ કંપની આવે પૂરા જોરા પૂરા થયા હતા ઓહો મને લાગે પગ પરેશાની વાળો. સવારી પાર્ટી આ હનુમાનજી મળી જાય એટલે શનિવાર વાળો થયા. હનુમાનજીએ કીધું ને? એ પૈસા આ છોકરા આયા નહીં હારી ગાડી હતી હારી આયા આયા બોલે આયા. અને આ લોકો મોણા હારે મુમા કાકા લઈને આવ્યો બોલો હજી બે આપણે એક છોકરો મારો છોકરા જેવો છે પણ મારા પૈસા ધ્યાન કો કોઈ જો આટલામાં હોય કઈ જોતો ને, એ તો ગાયબ થઈ ગયો મને ખબર નહીં અજાણવીને ગમે હારી એટલે તો ગુંડા ગુંડા પડી ગયા અમે એવું તો મને ખબર નહીં તો શું થયું ગોડું મગજ છે થોડું કે ગોડું મગજ નહીં
આમ થોડું કેવું લાગે તમને કે ફોન મગર પણ હા તો ઓરો જ છે બરોબર એ આપણે તમને ફોટો બતાવું 51,000 રૂપિયા પહોંચી લીધો મારા હું ચિંતા મહેમાન ના ફોન જોયો જ નહીં કદી તમે મારે લેવાનું હું તમને હું કઉ તો મારે હે ને મને ટેન્શન બોલો બતાવો ને તમે આ નાનથાન ફોરી લાવશો તો તમને હે ને 51,000 રૂપિયા આલામાં આવશે બરોબર જો આ ફોટો કેટલા 51,000 રૂપિયા સોનાની તલવાર હા હોવા તલવાર મિલના કેટલા પૈસા કેટલા પડ્યો 51,000 રૂપિયા આલામાં આવશે ફોરી લાવો તો બરોબર સાયકલ તો લઈ આવજો. ત્યાં જ તે ને અત્યારે ખોલાઈ કાકા આ તો મને આવશે તો સાયકલ તો લઈ આવજો. ફોન આપી દો એટલે રાવા દે ફોન કરી અરે આપી દો ફોન મારી વાત આપણે ખોરી કરી દઈએ જો 51,000 કીધા અડધા અડધા લઈ લેજો આ તો મારા જ પૈસા હા હું જ લઈ પૈસા મારા છે આ પૈસા તો મારા જ લેવાના થા મહેમાન તમારા પૈસા દારૂ પણ ફોરેવાનું તમારા પૈસા એ તો મારા જોડે બધી રમતું જોડે બધી આઈડિયા હજુ જો કેટલે પેજન્ટ રખડા ખબર તમને ગામમાં બાર બધી જગ્યાએ અને આ 51,000 તમે જોજો આ 51,000 તો હું જ ચોનલો કરે હનુમાનજી મને મળ્યા હા ને દર્શન આપીને જ્યાં કે તથા તું એટલે મને કીધું હનુમાન દાદા હતું કે તથા શું એ તમારે જે મારા જે ખોરી લાવો એના પૈસા આપવામાં આવશે સાયકલ તને લઈ આલે વીરવાળી છે. બાઈક લઈ આલે આપવાનું થેપાડું લાય પેલા સાયકલ ની બધું લાવશે તમે લઈ જાજો મહેમાન બાટામ રહ્યો તમે હું તમને શું કહું તો હું પોલીસ કેસ કરવા દઉં પોલીસ કેસ નહીં કરો પોલીસ કેસ ના કરે આપી દઉં આપણે બે વ્યક્તિ લઈએ હું તમને શું કહું આપડે ફોન નંબર ઉપર લખેલો એ સાચો ફોન નંબર નહીં તમે શું કહું તમે પણ એ ખોરી લાવો અલે પણ હું તમને કહું તમે ખાલી ફોટો બતાવો ફોટો બતાવો પણ તમે કોન્ટેક્ટ નંબર લખો એ કોન્ટેક્ટ નંબર કોન્ટેક્ટ નંબર નહીં તમે ખાલી આ ફોટો જોઈ લો ખોરી મારા આગળ લાવો બરોબર તમને ઇનામ મળી જાય તમારું 51,000 તમારો સંપર્ક તમારે કરવો હોય તો કેવી રીતે કરવાનો પણ હું આ છું છે જતું નહીં તમે ખોરી લેતા હોય એ ભલું હા કાકા હું કહું હા કાકા આ મહેમાન આપડા ઘરે લઈ જા અને તમે ઘરે જાઓ બે આપણે ગાડી લઈને જાઓ મહેમાન તમે આપણું ઘર માં કણ જ છે તમે એક જાજો અમે ફોરેન લઈને આવીએ તમને ચા પાણી બધું થાય તમે તો બેજો અમે તમારો છોકરો ગોતી લઈને આવીએ બરાબર સારું હું કરો પૈસા તૈયાર રાખો જો પૈસા તૈયાર રાખજો બરોબર ના છોકરા ઘરે લઈ જાઓ જવાબદારી અમારી તમે ગાડી બેસી જાઓ અને છોકરાને લઈ જાઓ તમને સીધે ચા પાણી કરજો ને બેસજો શાંતિ મસ્ત નાસ્તો બાસ્તો કરજો છોકરા હું જાઉં મહેમાન આપડે હું તો જાઉં છું પૈસા વાળા મહેમાન છે હું કીધું પટલી કરાવજો નાસ્તો બાસ્તો હારું કાકા આમ પૈસા દાલો કાકા કાકા પૈસા તું નહીં પૈસા ગોતા તાર પણ હજુ 51 લાખ નો ચેક લેવાનો ચા બા પીશો ના તારે નહીં પીધું પાણી પાણી પીશો પાણી પીએ હતા એ આ નાનકો ચોંચ્યો હે મારું ટેન્શન બે જણા તો કરવા જ્યાં પણ અમે લાવો તો સારું નાનકા લ્યો પાણી પી નાનકો નાનકો હું એ વળી ચોઈને જવા દીધો અજાણા ગામમાં જવા જ ના દેવાય કદી નહીં જતો ના તમને ખોઈ ગયો દેખાતું નહીં કોઈ બધા યાર કોઈ આપણને મળે જ નહીં મળતા કોઈ ગાળો આપણે એમના ઘરે જઈએ આપણા ઘરે તમારા જઈએ તાન જઈએ જ હવે એમના ઘરે આપણે આપણા ઘરે તો જઈ આવવાની એ તો પાછ લઈ બહાર બહુ હોય ને અભિમાન બહુ નહીં એમના બહુ અભિમાન નો વિરાજી ના ખરે ગાડી લાયા લાગે હીરા પેડા ખવડાય નહીં આપણે હેળો હેળો પેડા ખાવા જઈએ એ તો જ લાયા હો હેળો ગાડી ના કરે હીરા ગાડી લાયા
એટલે નવી ગાડી લાવા લાગે હો. લે વિરાજી એ વિરાજી! લે આ વિરાજી ઘરે મહેમાન ના કહો મહેમાન ના એ મને જે બોમ ના તમારા ગાડી તમે લા કે વિરાજી લા? ગાડી મારી હે એવું હો? હું કો વિરાજી લાયા ગાડી. વિરાજી નહીં લાય ગાડી તો મારી કેવું હો? અને તમે ઓળખ ના પડી, તમે કોણ? હું બહારનો મહેમાન છું હા. હવે મારે કોઈ જગ્યા રાખેલી હે ને એ જગ્યા જોવા હતા અમે એ મારો ભાઈ નેનકો હે ને ત્યાં એક ગાડી ઊભી રાખી હતી દુકાને અને કે હું આવું મોટા ભાઈ અને ચોક નીકળી ગયો તે એરો થઈ ગયો ગાયબ તે હું એમને આ તો પેલા છોકરા હતા ને એમના વિરાજી તમે કરો હા. તે એમના છોકરા એ રમતા મેં એમને બોલાવવા મોકલ્યા તે વિરાજી નહીં આવ્યા હતા તે મેં કીધું કે આ ફોટો બતાવ્યો છોકરાનો તમારા છોકરાનો ફોટો બતાવો મને. એ બતાવ મારી વાત બરો હા, બોલો. છોકરાનો ફોટો હું એ બતાવ્યો અને 51,000 રૂપિયા હું તમને હાલે ફોરવા જાય જો મહેમાન આવી વાત છે. હા એવી વાત તો તમારા છોકરા અમે ઉઠવા જઈએ. લે છોકરો નહીં મારો મારો નાનકો ભાઈ હ કે અમે ઉઠવા જઈએ પૈસા આપશો ને? હવે જે ખોરી લાવે એને પૈસા હું તો આપી દે બરોબર ત્યાં સુધી આપણે ઉઠવા જઈએ તાન. જે ખોરી લાવે એને પૈસા મળશે પછી તમારે ઉઠવા આવું કે અમે જઈએ? ચાલો અત્યારે જઈએ એ મોટા 51,000 રૂપિયા આલ દે હો. જાઓ તમે મોટા 51,000 રૂપિયા આલ દે હતી. અમાર ના તમે રેન્જ બી તો જવાના જ છો પેલા 51,000 રૂપિયા કોઈ ના આલો. ખોરિયાના ગોમમાં ખોરિયાના કોઈ હાલતું છે 51,000 રૂપિયા. તમારે આવવાનું અમે જઈએ નકર મારા નહીં આબુ. તમારે જવું હોય ત્યાં સુધી જાઓ. આપણે પણ લાલચ બુરી બોલા હા. પૈસાની બહુ લાલચ કરો છો તમે. પૈસા લેવાના જ બધું તમારે કઈ સુધી બે મારો મોટો ભાઈ મળતો નહીં. આ રસ્તે તો અમે ગાડી લઈને મોટા ભાઈ બે નેકળતા આ બાદ જીવ લાગા માથે. તમે કઈ ગોતી કાઢશો તમે ચિંતા ના કરશો. પીલી કરી મેડમ પીલી. હા, એ ગમે. રાખ, એ બાજુ રાખ રે. અમે તો ગમે તે જઈએ અમે તો ગમે તે જઈએ આમ કાયમ દોઢમત બોલે, દોઢમત. તું બોલતે આવડ્યું કદી? હમણાં કરે છે કરી ના તારે કરે છે પકડા મેં મને કહી જ નહીં દીધું હોય એક ખબર તો લઈ જા હારે ધ્યાન રાખજો. મને એવું લાગે મેં મને કહી દીધું લાગે મેં મને કઈ પૂછતું હતું. પૂછ્યો નહીં આપણે ચો નંબર આલ્યો હો જણા મહેમાન હો હું વાડીથી વાત કરું. અરે આ તે કેમ જતા કરે વિરાજી ઘરે હે કે નહીં ઘરે? એટલે કોમ તો કોઈ ના ખાલી ઓટો મારવા હતા કદી નતા કરે. સારું છો અમે તો ગામમાં ફરવા નીકળ્યા કહો આ રમતુજી કહું ચેન્નઈ ફરવાની નીકળ્યા હા, જો અમને પેલા મહેમાને વાત કરી છે ને, પેલા મહેમાને વાત કરી છે ને તો બધો ભોગ મેળવશે. પણ તમને હું ચેન્નઈ કહું આપણે હમ્પીને ભાગ પાડી પણ તમે માનતા લખની ઘરે નહીં આવી હે, લઈ જા હા. તે ભાગ પણ આપણે પાડ્યું સારું પણ વાપરો કોઈ કહેવા નહીં, આપડા બેના વચ્ચે રાખવાનું. અમને તો નહીં મળવા દેવાના. એમને એક ખબર રૂપિયો નહીં નહીં પડવા દેવાની પણ પેલા મહેમાને વાત તો નહીં કરી ને કે બધા કશું ના કરે શનિવારના દાડે પૈસા હતા બધું જા હા. આ ડાલા બાલામ જુઓ તો અરે એ ડાલામાં ના હોય તો ગોદો નહીં કે નહીં ચકલી મગજ નો ખબર પડે હે. આપડા ડાલામાં હોય હલકા કૂતરા કેટલા હે? આ વંશમાં જુઓ ને. જવાય. આ વંશમાં જુઓ. જવાય ને. કદાચ આ વંશમાં. લે ભાઈ, પડી ગયા 51,000 મનતા પેલા પડી ગયા પતિ પડી નહીં જ્યાં 51 અચાનક ખોરવામાં પડી ગયો હો ઉભો થો પછી તો 51,000 મળે ને કે કશું વાસેટા નહીં મળે. હાર હેડો હોત. લે આ બે ખબરા તો હોય રખડા. મિથુન જેવાઓ તો રખડો હો તમે. તમે ઓમ આ તમે ખોરો હો હું. તમે ઘરે ગયા હતા ને હા. એક મહેમાન જઈ રહ્યા હતા. જો નતું કીધું બધું મેં મને બાપ્યું. કઈ દીધું મેં મને જઈ રહ્યા હો કે હિંમત મેં રખડો ને તમે 51,000 રખડો. પેલા અમને કીધા હતા અમને નતા કીધા બરોબર આપણે ત્યાં સુધી લેવાના અમે ઉઠવા જવાના જ છો. લઈ લેજો લઈ લો લેવાના જ છે. પેલા મારી વાત વાપરો ખોટાજી તમે હું શું કહું આપણે જો ચાર ફરવા તો નીકળ્યા જ છે વાહ. આપણે કરશનજી નહીં હે એકે તમે પૈસા લાલચ માં રહ્યા કે કશું નહીં તો એમના જોડે તો ઘણા રૂપિયા આયા છે એટલે જમીનો વેચી હો તમારું કામ નહીં, અમે પૈસા એ 51,000 અમે જ લેવું. અમે લેવાના. આમાં બાકવું નહીં આપણે હંપીને
ભાગ પાડ્યો જે આવે એ 25,000. જો આપણો મોટો મું હા તો મોટો તું બોલ 22,000 મારા, બીજા બધા તમારે કિલો જે વેક હોય શું 22,000? 5,000 લેવાના નારા તમે ક્યાં એટલે 5,000 બરાબર તમને ના પોહાય ના. એવું 20,000 માં લેવાના હા અરે આ રમતું જે હું કહું એ બરોબર હે નકર આ કશું નહીં હાથ આવે એના કરતા મોની જાવ ત્યારે હમતી લઈ લઈએ હે. તમને હંપી લેતા નહીં. ભાઈ લઈ લે 22,000 લેવા. યાર તો હું તો વાંધો નહીં. ગામમાં તો બધી ગલીઓ ગલીઓ ફરી વર્યા પણ આમાં આપણે હું કહું ખેતરમાં જઈએ ખેતરમાં ઝાડ, બાજરી, નેરિયું આ બધે પૂરા પૂરા બધે ફેંદી વરો. આ લેબડા તમે ઉપર તો હોય મહેમાન હંતી જાઓ, લેબડે બેબડે બધે ગોતો, જો મળે તો આપણા નસીબ. કોઈ જગ્યા બાકી નહીં તમે ગામમાં કોઈ જગ્યા તો નહીં બાકી મેલી આ બધી ગલીઓ ફરી વળ્યા તો હેલ કામ જ એટલે આ મને સપનું આવ્યું તું કે રમતુજી ને 51,000 રૂપિયા મળ્યા. અમારા પેલા હનુમાન દાદા મને સપના કીધું નહીં પણ રીછરા હું તો ગામમાં ફરતો ફરતો ખેતરમાં આવી ગયો અને હોજે પડવા આવીને અમે શું કરું? મારો મોટો ભાઈએ મળતો નહીં ને શું કરીએ? મને ખોરતા આવીને એ બધા ટેન્શનમાં આવી ગયા હે. એટલે મળી જાય શું કરો કરો. આરો જ છે આરો જ છે ને બાકી જ્યાં મારા 51,000. કશું નહીં કર્યું મેં તમને કશું કરવા નહીં, અમારે જ કશું જે કરવાનું અમારું. બાકી જ્યાં બધાના પાકો રાજુજી મારા પેલા આવો તમારે એકાના પાકતા નહીં બરોબર પેલા એક કામ કરો, આ બધા તમે સૌની પેલા ફારે મુઈએ પેલા તો ભૂખ લાગે. પેલા મુજે પાડે તો આવી ખોટી દાદાગીરી ના કરશો. મેલો ના એટલે આ નહીં કરવાના. રહો દો હું મારા મોટા ભાઈથી અલગ પડજો. હું ચોન્નો ખોરું રહો દો, મને કશું નહીં. અને આ નાના મોટા ભાઈ જોડે તમે લઈ જવાના, અમે મારવા તને નહીં આયા, તને બતાવાયા. મારવા? એનો તો લઈ જાઓ ને તો તમારે ત્યાં કોઈ ભગવાન નહીં. હવે તમે એક કામ કરો, તમે પાછળ જતા રહો, પાછળ થોડે જતા રહો. આવડી છે મને ચાલો હા, હું પણ નહીં. કશું નહીં કરતા, પાછળ તમે જતા રહો, થોડા પાછળ રહ્યો. તમે પાછળ રહ્યો, તમે પાછળ રહ્યો, બરાબર? એટલે તમારી ગણતરી કેવી છે મને મારી વાત હો, તમે આ કપરી જાય ને એટલે હું મોટો થયો, આગળ રહો, સમજો તો? ના ભાઈ ના ગણતરી તમારી તો અલગ હા તમે અલ્યા, એકલા પકડી લેજો એટલે તમને એવું હોય કે હું મારી એકલો લઈ ગણતરી લઉં. એવી નહીં લ્યા, તમે ખોટું સમજો યાર. મને રમતુજી તમે ખોટું સમજો એવું ના ચાલે. જો આ થાકી જાગો દાડો એટલે રમતું જ દેવાનું. તો રમતું જ દેવાનું. રમતીજી રે ઉપાડ પાડ્યો મને હું કરો? અલ્યા, એ ગણતરી હું સમજી ગયો 51,000 એકલા લઈ લેવા હા ઓ વિરાજી પણ આ ચેવડો મોટો મોણ હ, એને ઉશ્કીને હું લઈ જઉં તો મારે જ લેવાના જ છે. પેલા મહેમાનને બતાવ કે મહેમાન જ લઈ લાયા છો. પણ એ કોઈ નહીં ગોંડો કોઈ એ તો હેડે ડાયો હો તમે મોટા ભાઈ આગળ લઈ જાઓ કે હું જઉં ભાઈ? આપડા બેનો ભાગ થઈ જાય ના બેને ના તો પાછળથી આવા બેન મળે ને તો સારું. પણ એ ના કરાય એ ગોમની ગલીઓ ગલીઓ ફરી ના અમે ગોમની ગલ્લો ફરી ના કોઈ તે નવાઈ કરી જ કરે કીધું તું. મારે જવા દે. અરે જઈએ જઈએ આપણે. હેળો ના લઈ. અમારા મને ગોમની ગલીઓ કોઈ ફર્યા કોઈ નવાની નહીં ફર્યા સાવ ના હેરા જેવું ઊંધું કર્યા વગર. લઈ જાઓ મહેમાનને. લે પણ મારો મોટો ભાઈ જો એ મોટા ભાઈ એટલે આ મોટા ભાઈ મારા મોટા ભાઈ નું ચાનો કોઈ છે તો 51,000 લાયા. નાનકા મોટા ભાઈ તમે ક્યાં જતા રહેતા? મારા પાણી પીવું હું આજ બહુ કર્યો. મોટાજી. છોકરા પાણી લાય એ આઈ જા પૈસા હવે. બેહો, બેહો, મહેમાન બેહો. તું આપણે તો જીભા રહેતા મને ખબર જ નથી કોઈ. એ મહેમાન તમને હું હું કોણ લાવ્યો? હું. ના મહેમાન આ તો બધી વાતો કરે, ગલી ગલી મુખ ફર્યો. શું? આ તો તારી વાતો હું કરો. પાડો તો. લે વિરાજી પાણી પી લ્યો લે પીવડાવું. એ મહેમાન શું કરો કશું હો. લે મહેમાન હતો, મહેમાન પોતે લાગણી સર, તમને ના ખબર પડે. પગ દબાવું તમારા પગના પગ. એ નહીં દબા નહીં દબા. ના ના મહેમાન હું દબાવું છું. એને કેટલા બાપા કહેવાય બાપા જેવા. પૈસા તો ઘોડો થઈ ગયો હારે. 51,000 ની ઉતાવળ ના કરશો હું તો અહીં થાક ઉતાર દઉં એમનો. ના બાપા કહેવાય તમે બહુ ઉંમર ના કહેવાય. ના ના કરાય. મહેમાન વાત ના બધો પૈસા ના પૈસામાં ઘોડો થઈ ગયો શું શીખર? પૈસા તો તમને ખબર તો હો. પૈસા પણ આવા શું પ્લે કરો ના આવું કરું ના તો જલ્દી ઉતાવળ કરો કે હું વાત કરું. નાનકા હા સાસુ કેવો લાગે બહુ ફર્યો મોટા ભાઈ. પણ તું એમ ક્યાં જતો રહ્યો તો હું ગલ્લે ને ગલ્લે ઉભો હતો ને તું એટલે વાર માં ગામ હું આમ જો મને મળ્યું જ નહીં પાહો આ રસ્તો જ તે. તમે નહોતા ના જ પાડી
અમને નહીં જોતું, આ રૂપિયા નહીં જોતું. એમ કહેવાય. મહેમાન આ નામ બોલો પેલું કુંછર વાળું નેરિયું રહ્યું ને કુંછર અમાર કુંછર નું નેરિયું બહુ ખતરનાક નેરિયું છે કુંછર નું એવું હે? એ નેરિયામાં પેસી જતો હું પારી ગયો અને આ તો કુવા પડતે પણ રહી જાય કુવા ચેવા હિકન ભાઈ કોનો ચાર હાથ પડેલા હા આની પકડી લાય અમે અને મોટા ભાઈ કોણ? કૂવો નતો. આ તું બોલે કૂવો નહીં. આ ન્યારી મહેમાન નેગા એમાં દેખા અમે તો ગોમ નહીં અમને ખબર હોય કુવો ચોકણ હોય મહેમાન- હમણાં ના એન કોઈ નહીં કોઈ ગોંડ્યો. એટલે મહેમાન કેવું હતું કે આ વાવરું જગ્યા તો ઉપર વેલા હતા એમાં મહેમાન કેવું લાગે કે વખડા હતા ને તે કુવો હતો 20 ફૂટનો એમાં નોનકોટ ખબર નહીં. હાફ કરી મરી જાત નોનકો તમને કોનો રસ્તો દેખાડી દીધો તો એ કુંછર વાળું નેરિયા ઉપર ચડાવી દીધા હતા કોણ? વારતો તો મારા મોટા ભાઈ ને મળતા જ નતા ને. હા એ અમાર નેરિયું ને કુંછર વાળું એ બહુ ખરાબ નેરિયું હો હું તમને મારો નંબર આપું ને એમાં ગૂગલ પે કરી દો પછી તમે તને ગૂગલ પે શું મહેમાન ફોરી લાયા હા અમે કાયદેસર પાકમાં લેવાના હા લે મોટા ભાઈ આ બધી શીની વાત ચાલે હ 51,000 રૂપિયા એ, બંધો. તમને નહીં પાડ્યો મેં તમને તો પેલો પાડ્યો બધા હંગત હતા આમાં મને નહીં ખબર હા પણ હું પાડી ગયો તો આ બધા તો એમની વાત નહીં બનવાની આપણે તમે હું નંબર આપું ને એમાં મારા ગૂગલ પે કરી નાખો એટલે હું સમજે તમે વાત કરી હતી એ પ્રમાણે અમે ગોતીને લાયા તમારા પણ શની વાત વાત કરીએ તો મેદાન ના કરો ને આવી ફૂસફૂસ કરાવવાના 51,000 ની વાત કરું પણ શના 51,000? એટલે આ તમારો ભાઈ ની ગોતી લાયા ફરી ગયા મારો ભાઈ તો આવી ગયો આમાં. મહેમાન પૈસા આના ઉપર તમે ઇનામ નતું મેળ્યું શાનું ઇનામ? ફોન માં દેખાડી તું અમને શની ફોન માં શની વાત? અલે રમતુજી લે મોટા ભાઈ હેણો આપણે ઘરે જવાનું કરો. ઘરે જવાનું? મહેમાન ઘરે તો પૈસા જવાય પેલા પૈસા નાખતો તો અમારે બરાબર પૈસા લાવો પેલા પૈસા લે પૈસા તો આપવા જ પડશે બરાબર તમે વાત બોલી ફરી ગયા હતા કાકા આપણે ગાડીમાં જોજો ગાડીમાં આ પૈસા પૈસા ગાડીમાં પડ્યા ગાડીમાં પડ્યા. ગાડી માં લેતા પૈસા લેતા હું મહેમાન. મારા ગાડી જોતા નહીં 51,000 લેવાના? ઓવા એ તમારે મારે 51,000 નાનકા બે હું ગામડે ગામડે બેસી એ રમતુજી હા તમે લેતા હો અને ના આવે ને છૂટા તો સાહેબ ગૂગલ પે કરી નાખજો મારા મહેમાન ગાડીમાં પૈસા જ નહીં બરોબર. જો તમે બોલીને ફરી ના જાઓ બોલ્યા ઉપર હવે પૈસા તો આપવા જ પડશે પૈસા 1 રૂપિયો મળશે નહીં બરોબર. એ મહેમાન આવી તો દાદાગીરી ના કરે મારા પગ થાચી ગયા ગામની ગલીઓ ને કુંછર વાળું નેરિયું આખું ફરત તાન તમારો ભાઈ 4 કલાક તમારા ભાઈના ગોત્યામ થયા હા કેટલા 4 કલાક 4 કલાક એટલે તમે 1,000 2,000 લેખે ગણો તો કેટલા જ પૈસા થાય દાદાગીરી ફૂલ કરે 1 રૂપિયો મળશે નહીં જે થાય કરી લે ભાઈ. અરે લાવ લ્યા લાવ લે લાવ કરજો કેવા નહીં હલતા પૈસા આવે આવતા નહીં આવવાના હાલવાના નહીં હાલવાના એ ચાલ લે બોલો દે. એ તારે ધપને લેવા લે ચાલ લેવાનું લે માને લેવા દાદા ડ્રાઈવર લે લે ગાડી ગાડી નાનકા બે જા દાદો નાનકા બે હવે તમારી ગાડી એકાને શું ચાલતા જાઓ ગાડી લે ચાલો ગાડી 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 ઓય હાલતા નહીં એક કામ ઓય ઓય આગળ એ આ જો અલે એકાને તો હાલો ને પાછો આવતો ના આવે દાદાગીરી કરો હો ઓય. પૈસા પાછો અલે આ કોણ તું હાલો ગાડી કોણ નાખે હો પાછો ઓય અલે આ બચાર તારી મિનુ પૈસા બતા 51,000 હા શું થયું તો આયો હાલો કરે ફરીથી વાત કરી હેલો અરે વાત કરી. પૈસા લઈ 51,000 જા જા લ્યો કેટલું તું ખોટું થાય ત્યાં. તાન તો મોનતા જ નતા ઘોડા કરતા હતા લઈ લ્યો શું થયું મમન કે રમતું અલ્યા કોક બારનો કોક મોણ હતો અને એ કે અમાર નોનકો ખોઈ ગયો હો કે તમે ગોત્યા લો ને તો કે તમને 51,000 રૂપિયા આલી અમે અને એ 51,000 ભરીને તમે બધા જ ગોતી થાય ત્યાં પેલા શેતરમન ગોમન ગલી ગલી ફરી વર્યા અને ગોતી લાયા ખરા ને શેતરમાં ગોતી લાયા અને હું લાયા ને તે મેં અમારો ચા પાણી કરે નાસ્તો કરે બધું કરાયું તમે બેઠા ને એટલે મેં અમારો ફાટ્યો કે તમે ગોતી લાયા તો પૈસા તો ના આલું કે પૈસા મારા જોડે નહીં અને છેલ્લે મને અમે બધું જેમ કે પૈસા ના આલો લાવ લાકડીઓ લાવ બધું કાઢો તો લાકડીઓ જતો મારવા તીને કાઢી બંધુક બે નાડી અમે ટોકડા હું ખાલાસ એની બુને બેટ ને બેઠા હતા પેલું બે બંદૂક મારે મોણા સીધો ખાલા સીધો ઉપર હર મારા દેવ હવે બી ગયા પણ અમે છેલ્લે મૂકું પછી બધા એ બંદૂક બતાવી અમે નાહી ગયા બધું એમને તો મુજે ભેગો થઈને ગયો હો
કાળા શર્ટ વાળો હતો હા કાનો શર્ટ વાળો ચશ્મા હતો. પહેલા હતા હા અને સ્વિફ્ટ ગાડી હતી હા હા અલ્યા હા એના એ નોનકાન ગોતીને એના ભાઈ નોનકાન ગોતવા તો અમે તો બધી જગ્યાએ ફરી વળ્યા અને તમને મને શું કહ્યું તમને હું એમને જોઈને ગયો તો ખોટાજી તમને શું કીધું તું મુએ વાત સાચી કરશે કોલ પૈસાની લાલચ ખોટી બોલા હા અને પેલા મોણા ઓળખો તમે અલ્યા મોણા ઓળખો નહીં અમે પૈસા બતાવ્યા પેલા 51 આમ પોતળો ને એકડો એટલે અમને દેખાડો એટલે અમે સીધા બધા ગોતવા ગયા લઈ લીધા પૈસા ખોટાજી લઈ લીધા ને? પણ મારી વાત તો આપણે પેલા બોલો અમે એને ભારી ને કીધું કે 51 મળી જાય તો અમે બધું કોમ થઈ જાય તે એને ગોતવા અમે બધે ગામમાં ત્યાં ગલી ગલી ગોત્યા ગામમાં ખેતરમાં ગોત્યો કેનાલે મેલે ફરી આવ્યો અને છેલ્લે અમને મળ્યો નેજાબાદ થી આ પેલું ચરું હોય ને આપણું એ બાદથી મળ્યો અમને કુંચર આ કુંજર ચરું નહીં કુંજર એ કુંજર બધું મળ્યા તમે લઈને આયા એને અહીંયા ઘરે ચા પાણી ના ભાઈને કરાવ્યું એને કરે ચા પાણી નાસ્તો બધું કરાવ્યું કોઈ મહેમાન બી આવો અને છેલ્લે પૈસા મળ્યા ને તે મહેમાન સટક્યો કે પૈસા ના આવે કે પૈસા શાના કે જોઈએ કે તે આને મહેમાન પૈસા ચાલવા પડે કાઢો બધા લાકડીઓ કાઢી કોઈ પૈસા ચાલવા જ પડશે અમે 4 કલાકથી ગોતીએ અહીં તે લાકડી બાકડો કાઢી તે હું એવું કર્યું પાછળથી અંદર ગાડીમાંથી બધું કાઢી હવે બે બધું કીની પુના પડા ખાલી પડાકો કરો એક પડાકો સીધો હર હર મહાદેવ થઈ જાય અમારે છોકરા શું કલાસ તમે કોઈ મોણા ઓળખ્યા વગર જતા રહ્યો હેલ્પ કરવા પેલા મોણા ઓળખો પછી હેલ્પ કરવા કોક ની આવે તો મરી જશો કોક દાડો અને આ પૈસાની બહુ લાલચ ના કરશો એટલે અમારે હેલ્પ નથી પૈસા ફરજેલા અને પૈસાની બહુ લાલચ રમતુંથી નહીં હારી સોના મોના હોના કરે તો પૈસાની બહુ કોઈ દાડો લાલચ કરતા નહીં અમારે 4 કલાકે જ્યાં અને પૈસા જ્યાં બધું લઈને જતો રહ્યો પેલા મોણા ઓળખો જાઓ સોના મોના કરે એટલે પણ મને એમ થાય કે થોડુંક પૈસા કમ નાખી મારું બેહોણા વાજી જેઠું